નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પાલઘરમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારત માટેનો વાસ્તવિક જીડીપી દરનો અંદાજ વધારીને 7.2% કર્યો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ભારે દબાણ આગામી 12 કલાકમાં અરબી સમુદ્રમાં ચક્રવર્તી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના. પેરિસ પેરાલિમ્પિક્સમાં શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય તીરંદાજી ટીમે વિક્રમ સર્જ્યો. અને યુએસ ઓપન ટેનિસમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબડનની ભારતીય જોડીનો પુરુષ ડબલ્સમાં વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લઈને વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગ્યે મુંબઈના જીઓ વિશ્વ સંમેલન કેન્દ્રમાં યોજાનારા વૈશ્વિક નાણાં સંસ્થાઓની બેઠકમાં સંબોધન કરશે. ત્યાર પછી લગભગ 1 વાગ્યે ને 30 મિનિટે શ્રી મોદી પાલઘરમાં સિડકો મેદાન ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ પાલઘરમાં 76,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વધવાન બંદરનું ખાતમુહૂર્ત કરશે. સૂચિત બંદર પર મોટા કન્ટેનર સાથેના માલવાહક જહાજો માટેની ખાસ વ્યવસ્થા ઊભી થવાથી આ બંદર દેશના આર્થિક અને વેપાર ક્ષેત્રના વિકાસ માટે નોંધપાત્ર બની રહેશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી 1,560 કરોડ રૂપિયાના ખર્ચના મત્સ્યોદ્યોગ ક્ષેત્રના 218 પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટો દ્વારા રોજગારની અંદાજે 5 લાખથી વધુ તકોનું નિર્માણ થવાની સંભાવના છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 360 કરોડ રૂપિયાના ખર્ચના જહાજ સંદેશા વ્યવહાર અને તેમને મદદરૂપ થનારી વ્યવસ્થાનો શુભારંભ કરાવશે. ન્યૂયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધારીને 7.2% કર્યો છે, જે અગાઉના 6.8% અને 2025 માટે 6.6%ના અંદાજ કરતાં વધુ છે. આ અહેવાલ વ્યાપક આધારિત વૃદ્ધિ, સ્થિતિસ્થાપક ખાનગી વપરાશ અને સુધારેલી વ્યાપારની પરિસ્થિતિઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મૂડીઝે જણાવ્યું હતું કે ચુસ્ત નાણાકીય નીતિ અને રાજકોષીય એકત્રીકરણના પ્રયાસો છતાં ભારતીય અર્થતંત્ર 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 7.8% વૃદ્ધિ કરશે. કોલસા મંત્રાલયે કોલ લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ 38 પ્રાથમિકતાવાળી રેલ યોજનાઓની ઓળખ કરી છે. રેલવે મંત્રાલય સાથે નજીકના સંકલનમાં આ યોજના ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલ કનેક્ટિવિટી વધારવાનો, કોલસાની સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવાનો, મુસાફરી ખર્ચ ઘટાડવાનો અને દેશમાં કોલસા પરિવહનની એકંદર કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ યોજના અંતર્ગત સરકારે ઓડિશામાં 2 યોજનાને મંજૂરી આપી છે: સરદેગા બાલુમુડા ડબલ લાઇન રેલ પ્રોજેક્ટ અને બારગઢ રોડ નવાપરા રોડ સિંગલ લાઇન પ્રોજેક્ટ, જે કોલસાની ખાણોમાંથી કાઢવામાં આવેલા કોલસાને બહાર કાઢવાની સુવિધા આપશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ઇઝરાયેલી સત્તાવાળાઓ અને આતંકવાદી જૂથ હમાસ ગાઝા પટ્ટીમાં લગભગ 6,40,000 બાળકોને રસીકરણની સુવિધા આપવા માટે અલગ અલગ 3 દિવસના વિરામ માટે સંમત થયા છે. આ રવિવારથી રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઓડિશા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આજે ઓડિશા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે. આ સાથે જ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પર સર્જાયેલ ડીપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું હતું. કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરને બાદ કરતા ઘણા વિસ્તારોમાં વ્યાપકપણે ભારે વરસાદ નોંધાયો હતો. મોટાભાગના સ્થળોએ મધ્યમ વરસાદ પણ નોંધાયો હતો. આ સાથે જ વડોદરામાં પૂરની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. કેરળ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આજે ભારે વરસાદની સ્થિતિ રહેશે. આ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 4 થી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આવતીકાલે છત્તીસગઢ અને વિદર્ભની સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
પેરિસ પેરાલિમ્પિક્સમાં શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે 1399ના સંયુક્ત સ્કોર સાથે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. આ તીરંદાજી જોડી ટોચના સીડ તરીકે 2 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય એથ્લેટ્સ આજે વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. R2 મહિલાઓની 10 મીટર રાઇફલ SH1 સ્પર્ધામાં મોના અગ્રવાલ પણ ભાગ લેશે. US ઓપન ટેનિસમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબડનની ભારતીય ઓસ્ટ્રેલિયન જોડીએ તેમની પુરુષ ડબલ્સની શરૂઆતની મેચ જીતી લીધી છે. તેમની પ્રતિસ્પર્ધી ડચ જોડીને 6-3, 7-5થી હરાવીને દ્વિતીય ક્રમાંકિત ભારતીય ઓસ્ટ્રેલિયન જોડી આજે બીજા રાઉન્ડમાં R કાર્બોલેસ અને F કોરિયા સામે ટકરાશે. આ દરમિયાન રોહન બોપન્ના આજે મિક્સ ડબલ્સની સ્પર્ધામાં ઇન્ડોનેશિયાના અલ્દિલા સુતજિયાદી સામે પણ રમશે. મહિલા સિંગલ્સમાં ઇગા સ્વાઇટેકે જાપાનની એના સિબારાને 6-0, 6-1થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ ડેવિસ કપના ખેલાડીઓ એન શ્રીરામ બાલાજી અને યુકી ભાંભરી પોતપોતાના જોડીદાર સાથે મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. ભારતીય હોકીએ જાહેરાત કરી છે કે મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 આ વર્ષે 11મી નવેમ્બરથી બિહારના રાજગીરમાં શરૂ થશે. ભારતીય હોકી અને બિહાર સરકાર વચ્ચેના સંયુક્ત પ્રયાસથી આ સ્પર્ધા રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે 11મી નવેમ્બરથી 20મી નવેમ્બર વચ્ચે યોજાશે. એશિયન હોકી ફેડરેશનના પ્રમુખ દાતો ફ્યુમિયો ઓગુરાએ જાહેરાત કરી છે કે 8મી મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી ભારતમાં યોજાશે. હોકી ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર દિલીપ તુર્કીએ કહ્યું કે હોકી માટે આ ઐતિહાસિક ક્ષણ છે. બાંગ્લાદેશે 20 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઈ ફૂટબોલ સંગઠનની સાફ સ્પર્ધા પહેલીવાર જીતી લીધી છે. સ્પર્ધાની ફાઇનલમાં બાંગ્લાદેશે નેપાળને 4-1 ગોલથી પરાજય આપીને સ્પર્ધા જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતે 2019, 2022 અને 2023માં યોજાયેલી સાફ ફૂટબોલ સ્પર્ધાઓ જીતી લીધી હતી. કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સાંસદો બિધા મસ્તાન રાવ યાદવ અને મોપી દેવી વેંકટરામન રાવે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ રાજીનામા સાથે રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ ઘટીને 9 સાંસદ થઈ ગયું છે, જ્યારે લોકસભામાં તેના 4 સભ્યો છે. કર્ણાટક વડી અદાલતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સામે અપ્રમાણસર સંપત્તિ કેસની તપાસ માટે સંમતિ પાછી ખેંચવાના રાજ્ય સરકારના આદેશને પડકારતી સીબીઆઈની અરજીને ફગાવી દીધી છે. રાજ્ય સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડીકે શિવકુમાર સામેના કેસની તપાસ કરવાની સંમતિ પાછી ખેંચી લીધી હતી અને આ મામલો કર્ણાટક લોકાયુક્તને મોકલી આપ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવા માટે રાજ્યપાલની મંજૂરી સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી અદાલતે આગામી શનિવાર પર મુલતવી રાખી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી અનિલ પટેલ. સંદેશની આજની હેડલાઇન્સમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર કચ્છ પર હવે વાવાઝોડાનું જોખમ. SCOની બેઠકમાં હાજર રહેવા પાકિસ્તાને પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપ્યું. આ સમાચાર સંદેશમાં પ્રથમ પાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શેરધારકોને 1:1 બોનસ શેર આપશે. આ સમાચાર તમામ દૈનિકોમાં પ્રથમ પાને છે. રાજસ્થાન પત્રિકાની હેડલાઇન કહે છે, ભારત બન રહા સોને કી ચીડિયા, હર 5વેं दिन બના 1 કરોડપતિ. દિવ્ય ભાસ્કરે SLBC રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે 3 મહિનામાં જ ગુજરાતીઓની બેંક ડિપોઝિટ 15,000 કરોડ ઘટી ગઈ. હિમાચલ પ્રદેશ છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ સમાચાર ગુજરાત સમાચારે પહેલા પન્ને પ્રકાશિત કર્યા છે. અને જમ્મુ કાશ્મીરમાં 3 આતંકવાદીઓ ઠાર, સેન્સેક્સે 82,000ની સપાટી વટાવી, NIAના ગુજરાત સહિત 7 રાજ્યોમાં દરોડા જેવા સમાચાર વિવિધ અખબારોમાં પ્રથમ પાને પ્રકાશિત થયા છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પાલઘરમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારત માટેનો વાસ્તવિક GDP દરનો અંદાજ વધારીને 7.2% કર્યો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ભારે દબાણ આગામી 12 કલાકમાં અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના. પેરિસ પેરાલિમ્પિક્સમાં શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય તીરંદાજી ટીમે વિક્રમ સર્જ્યો. US ઓપન ટેનિસમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબડનની ભારતીય જોડીનો પુરુષ ડબલ્સમાં વિજય. આકાશવાણી સમાચાર પૂરા થયા. નમસ્કાર.